11 kV વડોદરા એજી ફીડર. ગામ છે વડોદરા ડોડિયા અને તાલુકો છે વેરાવળ. 11 kVની લાઈન જે છે એમાંથી પીવીસી પાઇપથી હૂક બનાવી આ 2 ફેઝ નીચે ઉતાર્યા છે. સીધા એ ટ્રાન્સફોર્મરના એચટી બુશિંગમાં લગાવેલ છે. પ્રાઇવેટ ટ્રાન્સફોર્મર છે પોતાનું, અને આ જે લોખંડના એંગલો પર મૂકેલું છે પ્રાઇવેટ ટ્રાન્સફોર્મર. અને 11માં એક લિંક મારેલી છે એમણે. એમ જ એલટી બુશિંગની અંદર જે કાળા કલરનો આઉટગોઈંગ કેબલ જાય છે એમાંથી બ્લુ અને રેડ એ એક ફેઝમાં જોઈન કરેલ છે, આર ફેઝમાં, અને જે યલો છે એ બી ફેઝમાં જોઈન કરેલો છે. વાય ફેઝ બિલકુલ અનટચ રાખેલ છે. તેવી જ રીતે બીજો એક આઉટગોઈંગ કેબલ પીળા કલરનો આ જાય છે, એમાં બ્લુ જે વાયર છે એ આપણે આર ફેઝમાં જોઈન કર્યો છે, અને રેડ કલરનો વાયર છે એ બીમાં જોઈન કર્યો છે. અને એ કેબલ આ રીતે લોડ સાઈડ આમ ડાયરેક્ટ જાય છે. બીજો એક પીવીસી કેબલ એ જે છે 6 mm સ્ક્વેરનો એ પીળા કલરનો છે, એ સીધો ન્યુટ્રલમાં આપેલ છે. તેવી જ રીતે જે કાળા કલરનો કેબલ છે એનો એની અંદર જે કાળા કલરનો કેબલ રહ્યો એ પણ ન્યુટ્રલમાં જોઈન કરેલ છે. આ કાળા કલરનો જે કેબલ છે એ સીધો જાય છે આ રૂમમાં જાય છે. પેલો જે કેબલ હતો બ્લેક કલરનો એ પાછળથી આવ્યો આવી રીતે, અને અહીંયાથી જે ઓરડી બનાવેલી છે ઓરડીમાં જાય છે, અને ઓરડીમાં આ મેઇન સ્વિચમાં એક કેબલ આવ્યો, અને એમાંથી આઉટ ગોઈંગ છેડા કાઢી અલગ અલગ તળાવમાં અને લોડ સાઈડ વાપરવામાં આવે છે. ટોટલી ઝીંગા ફાર્મ છે, અને ત્યાં તમે જોઈ શકો લોડ ચાલુ છે, આ રીતે ચાલુ છે. સદર જગ્યા પર કોઈપણ જાતનું કાયદેસરનું વીજ જોડાણ થયા નથી.